जूनागढ़ से ये खबर सामने आ रही है, जहां के जोशीपरा में रेलवे ओवरब्रिज की डिज़ाइन तैयार की गई है, लेकिन वहां पर जो व्यापारी है उनकी ओर से इस रेलवे ओवरब्रिज की डिज़ाइन के मद्देनज़र उनके व्यापार धंधे को असर होने की बात बताई जा रही है। उसी के चलते सभी व्यापारी इकट्ठा होकर मुख्यमंत्री को संबोधते हुए एक आवेदन पत्र लेकर जूनागढ़ कलेक्टर के पास पहुंचे थे। दरअसल इन सभी व्यापारियों की ओर से रेलवे ओवरब्रिज की डिज़ाइन में बदलाव की मांग साझा की जा रही है और उसी के मद्देनज़र 200 से ज़्यादा व्यापारी इकट्ठा होकर आवेदन पत्र देने पहुंचे थे। जूनागढ़ शहर ने जोड़तो एकमात्र मुख्य मार्ग કે જેમાં બસ ટ્રક વગેરે અત્યારે પસાર થઈ શકે એવો એકમાત્ર મુખ્ય માર્ગ છે મજેવડી દરવાજાથી બસ સ્ટેન્ડ સુધી। આ માર્ગ જ ખરેખર આખા જૂનાગઢને જોડે છે। બાકીના માર્ગો બધા વનવે છે, નાના વાહનો જઈ શકે એમ છે, મોટા વાહનો જઈ શકે એમ નથી। જેમ અમદાવાદમાં રાત્રિના અત્યારે બસ તમામ જગ્યાએ જઈ શકે છે એની વ્યવસ્થા લાંબા ગાળાથી કરી છે, એ જ પ્રકારે જૂનાગઢના મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોએ 20 વર્ષના પ્લાનિંગ સાથે આયોજન કરવું જોઈએ। એને બદલે ડિઝાઇનો બદલી અને માત્ર કન્સલ્ટન્ટો બદલી અને સતત જે બ્રિજની ડિઝાઇન ફેરવી છે, આ બ્રિજની ડિઝાઇનથી રસ્તાની વચ્ચે પિલર આવશે અને રસ્તાને બંને સાઈડ તોડભાંગ થશે। જે થાય પણ મૂળભૂત જે ડિઝાઇન હતી, આની પહેલાંની જે ડિઝાઇન હતી એમાં જે એચ આકારનો જે પેલો હતો એની અંદરમાં આ જ પિલર સરકારી જમીનમાં આવતા હતા અને રોડ યથાવત રહેતો હતો અને સરકારી જમીનમાંથી પિલરથી એ આખું બ્રિજ પસાર થઈ જતો હતો। ઓવરબ્રિજનો ક્યારેય વિરોધ નથી, કોઈ પણ પ્રકારના વિકાસનો ક્યારેય વિરોધ નથી, પરંતુ અણઘડ નીતિ અને માત્ર કરોડો રૂપિયા વેડફી નાખવાની જે નીતિ છે એનો વિરોધ છે, રહેશે અને કાયમ માટે રહેશે। એટલા માટે કહીએ છીએ કે જૂનાગઢને જોડતો એકમાત્ર રોડ છે અને એને અત્યારે તોડી નાખવાનો જે પ્લાન કરી રહ્યા છે એ વ્યાજબી નથી। ભવિષ્યમાં કહે છે કે અમે 5 મીટર આ બાજુ સર્વિસ રોડ, તો તમે કેવી રીતે આપશો? બધાની મિલકતો તોડીને આપશો? આ હેરિટેજ રોડ છે, આ રોડની ફરતે કમાન હતી, કમાન પણ તૂટતી ગઈ છે દિવસે દિવસે। આ આખો હેરિટેજ રોડ છે, એ હેરિટેજ રોડને તોડવાનો જે પ્રયાસ છે એ ક્યારેય કોઈ સંજોગમાં સાંખી ન લેવાય। આજે આ વેપારીઓએ શરૂઆત કરી છે, કાલે જૂનાગઢના નગરજનો શરૂઆત કરશે અને જૂનાગઢના નગરજનો રસ્તા પર આવશું ને આવશું। આ ડિઝાઇન બદલવી પડશે ને બદલવી। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।